નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। રાજ્યના 136 તાલુકામાં માવઠું પડ્યું છે, જેમાં ડીસામાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ કમોસમી વરસાદના કારણે મગફળી, કપાસ અને દાડમ જેવા ઊભા પાકને નુકસાન થવાની ભીતિ। ખેડૂતો ચિંતિત છે। ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય વળતર આપવા રજૂઆત કરી। ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતા કેબિનેટની બેઠક મળશે, જેમાં કમોસમી વરસાદ અને ખેડૂતોને વળતર આપવા અંગે ચર્ચા થશે। અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ભુજ, ગાંધીધામ, અંજાર, નખત્રાણા અને ભચાઉ તાલુકાના ઝરમરથી માંડીને 1.5 ઇંચ સુધી વરસાદ પડ્યો છે। વર્તમાન ચીફ સેક્રેટરી પંકજ જોશીના વય નિવૃત્ત થતા એમ.કે. દાસ રાજ્યના નવા ચીફ સેક્રેટરી તરીકે ચાર્જ સંભાળશે। બહુચરાજીમાં એક જ પરિવારના 5 સભ્યો વીજ કરંટ લાગ્યા, 10 વર્ષના માસૂમનું મોત। દિવાળી દરમિયાન રાજકોટ એસટી વિભાગના 5 કરોડ 81 લાખથી વધુ આવક થઈ। કમોસમી વરસાદના મુદ્દે 31 ઓક્ટોબરે બોટાદમાં આમ આદમી પાર્ટીના મહાપંચાયત યોજાશે। વડોદરા પોલીસે અસામાજિક તત્વો સામે ઝુંબેશ ચલાવી 50થી વધુ ધરપકડ કરી। કેન્દ્રીય કેબિનેટ 8મા પગાર પંચની રચના, ટીઆરઓને મંજૂરી આપી 50 લાખ કર્મચારીઓને ફાયદો થશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાફેલ લડાકુ વિમાનને ઉડાન ભરી, જવાનોએ વાયુસેના સ્ટેશન પર આપ્યું ગાર્ડ ઓફ ઓનર। પોલીસ તપાસ કરતી ન હોવાના કિન્નરોના આક્ષેપ। આમ એક સાથે 6 થી વધુ કિન્નરોએ ફિનાઇલ પી લીધી। પોલીસ તંત્ર દોડતું થયું, જેમાં સારવાર અર્થે તેમને એલજી હોસ્પિટલ અને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા। ગુજરાતમાં ફરી સંકટના વાદળો ઘેરાયા। ભારે વરસાદે લાવતું અરબ સાગરનું ડિપ્રેશન સૌરાષ્ટ્ર તરફ ત્રાટક્યું। ખેતરમાંથી મળેલા દુર્લભ પ્રાણીને વેચવાનો પ્રયાસ કરતા દેવામાં ડૂબેલા રત્નકાર અને ખેડૂતો ઝડપાયા। ભારતીય શેર બજારમાં સુધારો રહેતા સેન્સેક્સ અને નિફ્ટી નોંધપાત્ર વધારો સાથે જ બંધ થયા। નિફ્ટી 13 મહિનાની સૌથી ઊંચી સપાટી પર બંધ થયો। દિલ્હીમાં હવામાન પ્રદૂષણની સમસ્યાને હળવી કરવા માટે સત્તાવાળાઓએ દ્વારા ક્લાઉડ સીડિંગનો પ્રયોગ કરવામાં આવ્યો। વીરપુરમાં પરમ પૂજ્ય સંત જલારામ બાપાની 226મી જન્મજયંતિ નિમિત્તે ધાર્મિક ઉત્સવ અને ઉજવણી કરવામાં આવી। શિરડી દર્શન કરવા ગયેલા સુરતના શ્રદ્ધાળુઓને નાસિકમાં અકસ્માત નડ્યો, જેમાં 3ના મોત થયા અને અન્ય ઇજાગ્રસ્ત થયા। ગાંધીનગરમાં મુખ્યમંત્રી અધ્યક્ષ સ્થાને રાજ્ય નીતિ, વર્તમાન પરિસ્થિતિ અને આગામી વિકાસ કાર્યો અંગે કેબિનેટની બેઠક યોજાશે। 1 નવેમ્બરથી આધાર અપડેટ, એલપીજી અને બેંક લોકર સંબંધિત 5 નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, જે નાગરિકોને સીધી અસર કરશે। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।